बोलो रामा पीर जय। पानी पीव रहा हूँ, पानी पीव है बाबा। रुमाल पड़ी गयो रुमाल। रामदेव बाबा झाड़ेला मंदिर કોઈને પણ હરસ અથવા તો મસા થયા હોય એના માટેની દવા આપવામાં આવે છે ઝાડેલા। 1 રૂપિયો પણ એની ફી લેવામાં આવતી નથી। જેને હરસ અથવા મસા થયા હોય એને ત્યાં ખુદ આવી પગે લાગી અને દવા લઈ જવાની અને મટી જાય પછી પગે લાગી જવાનું। એક ખાસ નમ્ર વિનંતી, 1 રૂપિયો દવાનો લેવાનો નથી। અને ઝાડેલા રામદેવ પીરના ભડકાનો કોઈ પાર નથી। આ તમે આપણે આખ્યાનની માલમાં જોયું જે ગોરદાદાનું પાત્ર અમદાવાદની માલમાં એ ભાઈને દાખલ કર્યો હતો અને છેલ્લા શ્વાસ જ્યાં ચાલતા અને મંડળના બાળકથી કદાચ એવી બાધા રખે છે, હે મારા ડુંગરાના પીર 12 બીજના ધણી અને આ દીકરો આખ્યાનમાં રમે છે અને પ્રભુ એક વખત તું બેઠો કરીને જો આખ્યાનમાં એને ફરીને પગલા ભરતો થઈ જાય તો હું એનું આખ્યાન રમાડી આ તમારી નજર સમક્ષ છેલ્લા શ્વાસે ડોક્ટરે રજા આપી। અને બીજો બનાવ આ તમારા બોટાદની માઇફર કીધું ફરી કરી શિવરંજની હોય ને તો હાલે બાપા। અહીંયા તમારે બોટાદની માઇફા હાઈસ્કૂલ નાખે છે ભાઈ, હાઈસ્કૂલનું નામ શું? યોગીરાજ સ્કૂલ, જેના માસ્ટર કાંતિભાઈ પરસોત્તમભાઈ એના ઘરના ને બાળક પેટમાં ડોક્ટરે તપાસ કરાવી। ડોક્ટરે એવું કીધું કે આ બાળક જન્મે એટલે સદંતરપણે ગાંડું જન્મે અને એના ભાઈ મંડળની માલપા રમે ભરતભાઈ અને ભરતભાઈને એક અંતરના ઊંડાણથી એક એવો ઈશ્વર મારા બાપ પાસે હાકલ કરી અંતરના ઊંડાણની ભેદુની વાત બનાવી ચોરે નો ચિત્ર આ તો ચિત્રની વાતું આ કાળિયા ઠાકર અને મારા 12 બીજના ધણી સામે અંતરના નાથથી એને અંતરનાથ કર્યો, હે મારા બાપ હું તો તારા મંડળમાં રહું, તારી સેવા કરું છું અને મારા ભાઈના ઘરે આવું। એ 9 મહિના થયા, 9 મહિના 9 દિવસે દીકરો જન્મો। કેવો દીકરો જન્મો? કણજીયા કુટુંબની માલપા કોઈ દીકરો અડાયો નથી। અને તમારે તપાસ કરવી હોય યોગીરાજ સ્કૂલના માસ્ટર કાંતિભાઈ પરસોત્તમભાઈ ઝાડેલા વાળા કદાચ આટલામાં કંઈક રહ્યા આ પ્રગટ પુરાવો।
એટલે આ ધણીને કદાચ તમારે જો પ્રેમથી નમાય નહીં તો ઠીક, પણ કુડી નજરે કોઈ આંગળી ન જ જીતજો. એટલે જો આંગળી જીતજો ને ઓછા હોતો કરડી જાય અમારો કાકાને મારો નામ. અને કળીકાળમાં અત્યારે ત્રણ દેવ પ્રખ્યાત જે ગામે ગામે અને પાદરે પાદરે પૂજાતા હોય, એક હનુમાનજી મહારાજ, એક બગદાણાનો બાપો બજરંગ ને ત્રીજો આ મારા 12 બીજનો ધણી જય અલગ ધણી. રામા બાપાના મંગળિયા પૂરા થાય એટલે આપણે આખ્યાનના પરિભ્રમણ કરી. એટલે 2 મિનિટ બેસજો બાપા. રામ બોલો રામા પીર જય. મારે મારી બહેનની વારે
રામદેવજીના ત્રીજા મંગળમાં 50 રૂપિયા આવશે. બોલો રામાપીર જય. એક બીજા 40 રૂપિયા રામ બોલો ચાલશે. બોલો રામાપીર જય. અહીંયા આપણે રામદેવજી મહારાજ પૂર્ણ થાય છે પણ જેટલા